અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। મહારાષ્ટ્રમાં લેભાગુ કંપની શરૂ કરી અનેક લોકો સાથે લાખો કરોડોની ઠગાઈ આચરનાર તોડકીના સાતને સીઆઈડી ક્રાઇમની ટીમે ઝડપી પડ્યા છે। મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે। આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે। થાણેની શક્તિ મલ્ટીપર્પઝમાં સુરતના 3000 લોકો ભેગા બન્યા છે, તો સાથે દેશભરમાં 35 કરોડનું ફૂલેકું ફેરવાયું છે। લોભામણી સ્કીમોમાં ઠગ તોડકીએ 14.5% વ્યાજ, 10% કમિશનના સપના બતાવ્યા હતા। હાલ તો ઝડપાયેલા 7થી વધુ પૂછપરછ સીઆઈડી ક્રાઇમે હાથ ધરી છે।